મંદિર પહોંચી ગયા છીએ. તમને રણુજા રામાપીરના દર્શન કરાવી દઈએ. એ પહેલાં જોઈએ કે અહીંયા ખરીદી માટે દુકાનો છે, તો ત્યાંથી આપણે ખરીદી પણ કરી શકીએ છીએ. તમને બતાવી દઉં. મિત્રો રણુજા મંદિરમાં આવી ગયા છીએ. આરતી ચાલુ થઈ ગઈ છે. તમને દર્શન કરાવી દઈએ. ભીડ થોડી ઓછી છે, વધારે ભીડ નથી. બતાવી દઈએ તમને. બહુ ભીડ નથી, પણ આરતીનો ટાઈમ છે એટલે થોડી પબ્લિક મંદિરની અંદર છે. જો મિત્રો, આરતી ચાલુ છે. આરતીના દર્શન તમને કરાવી દઈએ. રણુજા રામદેવરા અને બાબા રામદેવ પીરનો ઇતિહાસ શ્રદ્ધા, ચમત્કારો અને સમાનતાના સંદેશથી ભરેલો છે. રણુજા એ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોકરણ પાસે આવેલું એક પવિત્ર યાત્રાધામ છે. બાબા રામદેવે મક્કાથી આવેલા 5 પીરોને અહીંયા ચમત્કાર આપ્યો હતો. અને આપ જોઈ શકો છો બાબા રામદેવની ધૂણી. અને ત્યાર પછી આવેલું છે ડાલીબાઈનું મંદિર. આ ડાલીબાઈને બાબા રામદેવની બહેન તરીકે પણ ઓળખવામાં આવે છે. જય રામદેવ પીર. અહીંયા તમને હોટલ પણ મળી રહેશે, સારું જમવાનું પણ મળી રહેશે. અને તમે રણુજા રેલવેથી પણ આવી શકો છો. આ રહ્યું રામદેવરાનું રેલવે સ્ટેશન. અને તેનાથી 1 કિલોમીટર દૂર બાબા રામદેવનું મંદિર આવેલું છે. બાબા રામદેવનો જન્મ વિક્રમ સંવત ઈસવીસન 1409માં ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. તેથી આ દિવસને બાબાની બીજ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ છે રાજા અજમલજી અને માતાનું નામ છે મીનળ દેવી. તેમને ભગવાન દ્વારકાધીશના અવતાર પણ માનવામાં આવે છે. બાબા રામદેવ પીરને રામસા પીર તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા રામદેવ પીરના પહેલાં અહીંયા ડાલીબાઈએ સમાધિ લીધી હતી. આ છે ડાલીબાઈની સમાધિ. અને ત્યાર પછી આવે છે ડાલીબાઈની બંગડી. અહીંયા એવું માનવામાં આવે છે કે આ બંગડીમાંથી જે લોકો પસાર થાય છે તેમના દરેક પાપો દૂર થાય છે. અને મંદિરના પરિસરમાં તમને બાબા રામદેવ પીરના વંશજોની સમાધિ પણ જોવા મળશે. હવે આપણે આવી ગયા છીએ મંદિરના ભોજનાલયમાં, જ્યાં તમને પ્રસાદ તરીકે મફતમાં જમવાનું મળે છે. જમવાનું એટલે શુદ્ધ અને સાત્વિક. મિત્રો, તમે અહીંયા રણુજા આવો ત્યારે પ્રસાદ લેવાનું ના ભૂલતા. અવશ્ય એક વખત પ્રસાદ જરૂરથી લેજો. મંદિરની બિલકુલ પાછળ આવેલું છે રામ સરોવર, જે બાબા રામદેવે બનાવડાવ્યું હતું. અને અહીંયા ભક્તો નાહી ધોઈને મંદિરને દર્શન કરવા જાય છે. જ્યારે બાબા રામદેવ પીરના પરચાઓ આખી દુનિયામાં ફેલાવા લાગ્યા ત્યારે મક્કાથી 5 પીરો રામદેવજીની પરીક્ષા લેવા માટે આ જગ્યા ઉપર આવ્યા હતા. જ્યારે જમવાનો સમય થયો ત્યારે પીરોએ કહ્યું કે અમે તો અમારા પાત્રો એટલે કે કટોરા
મક્કા બોલીને આવ્યા છીએ. બાબા રામદેવે પોતાના ચમત્કારથી તે પાત્રો થોડીક જ વારમાં મક્કાથી અહીંયા મંગાવી આપ્યા. આ જોઈને પાંચે પીરો તેમના પગમાં નમી પડ્યા અને તેમને પીરોના પીર એટલે કે રામસા પીર તરીકે નામ આપ્યું. એથી આજે બધા લોકો બાબા રામદેવને રામસા પીર તરીકે ઓળખે છે. ચલો મિત્રો, રણુજા રામાપીરના દર્શન થઈ ગયા છે. તમને પણ દર્શન કરાવી દીધા. કેવું રહે દર્શન કરવાનું? પાછું આરતીના ટાઈમે જ આપણે પહોંચ્યા હતા અને પહેલી લાઈનમાં જ પાછું અમારો નંબર હતો એટલે નજીકથી દર્શન થયા. મજા આવી ગઈ. જય રામાપીર. ખાવા બનાવી નથી. આજે રોટલી બનાવવાની ઈચ્છા થઈ છે એટલે અમે જાતે અહીંયા રસોઈ બનાવવા બેસી ગયા છીએ અને અમને બહુ જ આનંદ થાય છે. બહુ જ આનંદથી અહીંયા રોટલી બનાવી. જો મિત્રો, જાતે જ આ લોકો રોટલી વણવા બેસી ગયા છે. 2 દિવસથી કામથી કંટાળ્યા હતા એટલે આજે કામ આપી દીધું છે એમને. જમણવાર ચાલુ છે અહીંયા. મિત્રો, રણુજા રામસાપીના દર્શન કરીને નીકળી ગયા છીએ. કેવું રહ્યું? મજા આવી ગઈ. બજારમાં ખરીદી કરી, બજારમાં શોપિંગ પણ થોડી કરી લીધી છે. હવે અહીંયા આજનો બ્લોગ આપણો પૂરો કરીએ છીએ. બધા મિત્રોને જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.